સ્ટેચ્યુ. આજે મને મોકો મળી ગયો ગાઈસ પૂજાને મારવાનો અને પૂજા કઈ કરી પણ નથી શકતી. યસ સ્ટેચ્યુ છો તમે, રોવન નહીં છો. સૂંઘી લે ને, સૂંઘી લે ને. સ્ટેચ્યુ સ્ટેચ્યુ સ્ટેચ્યુ. पूजा तो स्टेच्यू है. अरे स्टेच्यू आ गया गाइस मेरे हाथ में आज. अबे तू देख તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 10:30 અને હું 8 વાગ્યાનો ઉઠ્યો છું. બધું થઈ ગયું છે, મારું કામકાજ બધું જ. ખીચડી બનાવી રહ્યા છે, કંઈક બનાવી રહ્યા છે, હું તમને બતાવું. ચલો. ખીચું હે કે હું છે? ખીચું પણ કેનું ખીચું છે? આ ચોખાનું ખીચું. ચોખાનું ખીચાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કારણ કે બા વેફરો કરે છે અહીંયા, તો એના હિસાબે અત્યારે ઓ માય ગોડ એક ના ઓલા તપેલામાં 3 જણા ચોઈટા. પપ્પામાં જેટલી એનર્જી એને જ વાપરી નાખી ને. આ પેલી ઓલી હલા આ તો તમે ઓલી BRTS નું ઓલું રિવેસ વાર્તા હોય એવું લાગે. ઓહો ગરમી થઈ ગયા તમે તો. ગરમી થઈ ગયા. તમારા ઘરમાં કયું તેલ યુઝ કરે છે કમેન્ટ કરજો ને. અમારા ઘરમાં જનરલી સિંગ તેલ વપરાય છે અને ક્યારેક તળવાનું કે કંઈ હોય છે તો ખબર નહીં મને એટલી બધી, પણ ત્યારે કપાસિયા વપરાય છે. બટ કપાસિયા તેલ વાપરવું ન જોઈએ. કપાસનું તેલ બહુ લાલ નીકળે, તમને ખબર છે? દાદી બે છે ને, કપાસિયા તેલમાં જ સર્જન થયેલું છે. સર્જન થયેલું મજબૂત થઈ. પણ કપાસિયા તેલ હે ને ખવાય નહીં કારણ કે લાલ તેલ હોય અને એ તેલ બહુ ખરાબ રીતે કાઢે. વૈજ્ઞાનિક પદ્ધતિ ને આધુનિક મશીનના લીધે કારણોસર તમને ડસ્ટ વેસ્ટ બધું બતાવો એટલે તમે એમ કહો કે આ વસ્તુ ના ખવાય, પણ ગયડાની જિંદગી આ કપાસિયામાં સિંગ તેલમાં જતી રહી. હા તો સિંગ તેલ સારું, કપાસિયા નહીં સારું. એટલે વૈજ્ઞાનિક ટેકનોલોજી મુજબ તમારા જ્ઞાન માઇન્ડ મુજબ તમારા મુજબ એમ ના કહેશો કે આ વસ્તુ ના ખવાય. ધરતી માતામાં ઉપર પાક છે ને એ બધી જ વસ્તુઓ આપણા શરીરને અનુકૂળ છે. પણ એને આયુર્વેદિક વાળા એમ કહેતા હતા કે કપાસિયા છે ને એ ગાય નથી ખાતી. એને પૂછજો દે આયુર્વેદિક તારા મમ્મી પપ્પા શું ખાતા હતા, પછી તું આ સર્જન કર અને બધાને બાર પાડ. ગજબ ડિબેટ કરવા બેસે તો પપ્પા જ જીતે હો ભાઈ. સંશોધન કરીને લોકો માઇન્ડ, એમનું ભણતર, એમની કેવેટ, એમની મોનોપોલી, એમનું પોસ્ટ દ્વારા સંશોધન કરીને આ બધું કાઢે છે. એટલે હજારો આ 100 વર્ષથી આ બધા જીવતા આ પેલું કપાસિયામાં જ બાજો હજુ તો 100 વર્ષ કાઢ્યા. તમે પહેલેથી કપાસિયા જ ખાઓ? બોલો. બાકી કપાસિયા તેલ ની તો એવી બધી વાતો ફરે છે ગામમાં બજારમાં કે કપાસિયા તેલ બહુ બધું આવશે. આ શેમ્પુ બેમ્પુ એ તમારે લગાવવાથી આ થશે ને તે થશે એટલે આ બધો કાટમેલ પાછો બંધ કરી દેશો તમે. એટલે ભાઈ ડિબેટમાં તો પૂગ્યા નહીં કોઈને પપ્પાને. બાકી એની પાસે ઓન ધ સ્પોટ જવાબ હોય બધી વસ્તુના. સ્ટેચ્યુ લાઈ હાથમાં લઈ ગઈ. જોઈ લો ગાઈસ એની હાલત જોઈ લો. સ્ટેચ્યુ છે હજી. આમાં હાથનો તો ક્રોસ આંગળી નહોતી તારી. ચાલ આ બાજુ આવતી સ્ટેચ્યુમાં રીલી ઓવર નહીં કહું તને જ્યાં સુધી મારું મન નહીં થાય ત્યાં સુધી. આજે મને મોકો મળી ગયો ગાઈસ પૂજાને મારવાનો અને પૂજા કઈ કરી પણ નથી શકતી. યસ મારે તો ક્રોસ છે, તું કઈ નહીં કરી શકે. ક્રોસ છે. હે ભગવાન. સ્ટેચ્યુ નતું. હવે કઈ કરી જ નહીં શકે. મારે તો ક્રોસ જ છે. મારો ક્રોસ જ્યાં સુધી નહીં અટેન્ડ ત્યાં સુધી એ કઈ જ નહીં કરી શકે. મમ્મી સ્ટેચ્યુ બંધાવાનું ન હોય, ગમે એમ હોય સ્ટેચ્યુ કહી દેવાનું. સ્ટેચ્યુ બસ પાણી જવા દો. સ્ટેચ્યુ ઓવર. જો સ્ટેચ્યુ ઓવર. ચલો ભાઈ આ નહીં ગેમની બહાર. બધું ક્રોસ તો હટાય ખાલી એકવાર. આજ તો સ્ટેચ્યુ ની ગેમ થઈ જાય. અહીંયા બાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સેવ બનાવવાનું તમે જોઈશો. ઓહ આ ઓલા ગાંઠિયાની નહીં પેલાની.
મમ્મીએ ખીચું બનાવી દીધું આદિ માટે, પણ એક વાર પણ મને નહીં પૂછ્યું એને. માં મને ખબર પડી ગઈ. अभी तन पहला कीधु तर खाऊ छू. अरे मम्मी तू रहवा दे. तुमको कैसा लग रहा है? हमको तो अच्छा ही लगेगा ना. बार એવું છે, મારા મમ્મી દુકાન કરીને બેઠી હતી એક દિવસ. एडन चल में લારી નાખીને બેઠા હતા. શર્મા ગઈ. લારી નાખીને બેઠા હતા. હા, ना ना પછી કોઈએ ખાધું નહીં તો પાછી આવી ગઈ. ના, ના, કોઈ તો કોઈ વાંધો નહીં. तो बोलो न उठा करू नहीं ना મને બહુ શરમ આવે. હા. શરમ આવે, શરમ. પછી આવી ગઈ હતી ને. તમે હું જુઠ્ઠું બોલો છો. અરે હા બધા સાંભળે ગાડી બોલું. એટલે બધા તને એવું જ સમજશે. મમ્મી કીધું તો સારું ખાવાનું જ નહીં બનાવતી. તારી જેમ તારા કરતા તો લાખ ગણું સારું બનાવે છે, એટલી તો ખાલી ખબર હા, એ તો ખબર જ છે મને બી. તો બસ. આ તેવી હતી કે હા સ્કૂલમાં એક બેન લાવતા હતા ને એ બંધ થઈ ગયા તો મેં કીધું હું ચાલુ કરું છું પણ હું ગઈ નથી. પણ જો આજે એ ચાલુ હોત તો હું કરોડોની માલકીન હોત. અને બીજે ઘર પણ હોત. અને આદિને હું પૈસા આપતી હોત કે લે યાર ગાડી લેવી છે, ઓકે ચલ લે. કદાચ આવા ભાગ મારા હોત તો તો આ બધું મારા મમ્મીના કારણે થઈ ગયું, બરાબર. આજે હું આદિને ગાડી પણ ગિફ્ટ ના કરી શકી, ના હું કરોડોની માલકીન બની શકી, અને આ બધું તે થયું એ મારા મમ્મીના લીધે થયું છે. એટલે વાંક તમારો. હવે મમ્મીનો વાંક છે, એના કારણે આજે અમારે લોકોને ગરીબ બનવું પડ્યું કહીશ. મમ્મી લોટ બાંધવા આવું છું. આ પપ્પાએ જાળી બંધ કરી તો આ ચલો પૂંછડી બંધ થઈ ગઈ, પણ જેમ જ પપ્પાએ જાળી ખોલી તો ચાલુ થઈ ગઈ. ફરી બંધ કરી તો પછી બંધ થઈ ગઈ, પણ ફરી ચાલુ કરી તો ચાલુ થઈ ગઈ. તો ગાઈસ અમારું જમવાનું અત્યારે થઈ ગયું છે, બધાનું જમવાનું, અને વાગવામાં થયા છે અત્યારે 2. બટેટાનું શાક, રોટલી, સેવ ને છાશ ને પાપડ ને ભૂંગળા ને બધું હતું. તો કંઈ નહીં, જમી લીધું છે અમે લોકોએ, અને હવે થોડી વાર આરામ કરીશું અને પછી એક બહાર નીકળીશું. હવે હજી ક્રોસ રાખેલું આંગળીમાં. આજે તારે આખો દિવસ ક્રોસ આંગળી રાખીને જ ફરવું પડશે, સમજે? નહીં કરી શકે તું કઈ જ આજે, કારણ કે હું મારી તો ઓલરેડી ક્રોસ જ છે આંગળી, સમજા? પૂછો જેની જિંદગી પર પહેલાથી ક્રોસ આવી હોય એ તો કઈ કરી કે ના, એ બીજાને બધી હારી કરી લે, પણ એ કઈ ન કરી શકે એની કોઈ હારી. ક્રોસ બતાય નથી, એ જોયું સ્ટેચ્યુ ક્રોસ. એ ના 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 પૂરી, આ તો ના ચાલે ભાઈ. સ્ટેચ્યુ બોલો તો એની પેલા વાહ ભાઈ વાહ, આ તો ગજબ હે. પાછી સ્ટેચ્યુ કરી દીધી છે, મોઢું ધોઈને આયા છે. સ્ટેચ્યુ છો તમે. આ શું લગાવ્યું છે મોઢામાં? બોલી તો શકે જ છે ને, પણ બોલી ન કઈ એવું હોય કે તો ખરા. રોમા હા ચાલ રોઈશ ને આમ કર, આમ ફરી જા રોમા. બસ રોવાનું નહીં, ચાલ માક બંધ કરી દે. સ્ટેચ્યુ જ રહે હા હવે આખો દિવસ. બા આવી રીતે પૂતળું થઈને ઉભી રહે તો કેવી સરસ લાગે, ભૂત જેવી લાગે. આમાં તો આમ એવી રીતે જોતો આમ સ્ટેચ્યુ જ, એટલે કંઈ કરી બી નહીં શકે. નાસ્તો પૂછો, નાસ્તો જો તે સ્ટેચ્યુ તોડ્યો તો તું તૂટી જઈશ, સમજી ગઈ? એના કરતા રહેવા છે સ્ટેચ્યુ ના તોડતી. કેવું નહીં, આ ક્રોસ આંગળી આખો હે તીનો રાખીએ કે એમાં આટલું બધું થઈ ગયું. દયા આવે મને તારા પર. કઈ વાંધો નહીં રે, આમને નીચે પગ તો જો ઓલા વાડીમાં ખેતરમાં જઈને આવી ને એવી લાગે. કેમ હું સ્ટેચ્યુ જ છે એટલે તું સ્ટેચ્યુ હોય, આવી જિંદગીમાં આવી સાની મુની રહેતી હોય મારી ભેગી તો કેટલી મને મજા આવે. કંઈ બોલે જ નહીં ને આવી રીતે મારું બધું હું કામ જેમ કરું એમ મને કરવા દઈ. હે કેટલું સરસ રહી જો તો.
ગુસ્સો આવે છે બહુ બધો, પણ ઉતારી નથી શકતી. આવી લાઈફ બહુ સારી. જ્યારે મન થશે ને ત્યારે ગુસ્સો કરશે ને પૂજા તું, ત્યારે હું તને સ્ટેચ્યુ કરી દે, એટલે ગુસ્સો તું મારા ઉપર ઉતારી જ નહીં શકે. ચીવટડી ઓવર. ક્રોસ ક્રોસ એ ક્રોસ રાખીને જ જાય. સ્ટેચ્યુ તો મેલાય થોડી હવે. સ્ટેચ્યુ એ હમણાં કરી મને ખબર પડી ગઈ. આથી વધારે પડતું નહીં કરવાનું, પછી બરાબર એક લિમિટ હોય. क्या स्टैचू તરત જ કર રહી ગયા મુझे. કરેલું નથી, ક્યારનું આમ જ છે. ઓ પાછી લાગમાં આવી ગાઈસ. વાગવામાં ત્યાં છે અત્યારે તમે જોઈ શકો છો 6:30 થઈ ગયા છે અને પાછી સ્ટેચ્યુ થઈ ગઈ છે. ઓ માય ગોડ, આવતા આવતા સ્ટેચ્યુ થઈ ગઈ. પૂજા તારા પગને એમને એમ જ છે. ઓ ઓ બૂટ લાવ તો બૂટ સુંઘાડું. લાવ બૂટ સુંઘાડું. સૂંઘી લે ને સ્ટેચ્યુ લાવી છે. બહુ બધો ફાયદો ઉઠાયો અમે, બરાબર છે. કંઈ બોલી પણ નહીં શકે, કંઈ ચાલી પણ નહીં શકે. બચારી ક્યારની ઊભી છે. પૂજા ઓવર કહી દો તને, કહી દો ઓવર. હે કહી દો ઓવર. રડી જા છે તું, રડી જા. માય ગોડ, આંખમાં પાણી આવી ગયા. ઓ કેમ રડી ગઈ? કેવો જુલ્મ કરી રહ્યો છું હું તારી સાથે. ચલ હું નથી બોલ્યો. ઓકે ચલ વાંધો નહીં. સારું કહી દઉં ભાઈ, કહી દઉં હમણાં આ ડાયરેક્ટ આટી વરી જાય. હું સ્ટેચ્યુ છોડાવીશ ને એટલે ડાયરેક્ટ આટી વરી જાય એની. ચલો ઓવર. પૂજા ખરાબ લાભ લઈ. હું તો ધ્યાન જ રાખીશ બકા. સ્ટેચ્યુ મેં એને કીધું અને પરસેવો મને થઈ ગયો. કઈ નહીં, અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર. તો ચલો સ્ટેચ્યુ નથી ખાલી મારો વારો છે કે હું જોઉં છું કે આજ આખા દિવસમાં મારો ક્યાંય વારો આવે નહીં. બાકી એનો વારો તો 3 થી 4 વખત આવી. પણ હવે હું જોઉં છું કે મારો વારો આવે છે કે નહીં. મારો વારો આવશે ને તો બહુ મજા આવશે. એના કરતાં હું છે ને આ ક્રોસ કરીને જ રાખીશ સામે. તો પૂજા મને તેડવા આવી ગઈ. ઓ માય ગોડ, સ્ટેચ્યુ. છે મેં તો રાખેલી જ છે. આમ કેવી ખબર હતી. લાયા બાપુ લાયા. ફરી પાછી થઈ ગઈ સ્ટેચ્યુ. પૂજા છે મેં તારી કેટલી મજાક ઉડાડી. કે તો ખરા આજે કેટલું બધું તારી યાર જુલમ થઈ ગયું. હે ચોકલેટ પણ નહીં ગળી શકે તું, કારણ કે તારા મોઢામાં ચોકલેટ છે. આ બધું હલે છે. સ્ટેચ્યુનો મતલબ આખે આખું પૂતળું. પાણી પાણી પાણી, અરે પાણી, રે 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 રે. સ્ટેચ્યુ 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 હજી તો તું કઈ કરી જ નહીં શકે. સ્ટેચ્યુ છે ગાઈસ. પૂજા તો સ્ટેચ્યુ છે. પૂજા તો સ્ટેચ્યુ છે. પૂજા તો સ્ટેચ્યુ છે. પૂજા કઈ બોલી પણ નથી શકતી. વાવ, આજે મને એટલું સારું લાગે છે ને પૂજા, કે મારે તારા પર જુલમ કર્યા પછી તું મારી સાથે કંઈ મારી પણ નથી શકતી તું મને. ચલો જેટલું છે એટલું પાણી તો ખાલી કરી નાખું. વળી પાછી મારા પર ઉડાડશે. પીવું ને. ઓકે સારું, વાંધો નહીં. ચલો નહીં વાંધો નહીં. ચલ મારો ગટ્યો ઓવર. ઓ ભાઈ કેટલું મોઢું સાફ થઈ ગયું ને. પણ હે આ સાઈડ ભીનું કર્યું તો આ સાઈડ કરી દેવાનું. ભાઈ મને પ્રોબ્લેમ થાય. અરે બાપરે, આજે તો તું લેવાઈ ગયો બરાબરની. ગજબ.
પાણીપુરી ખાતા ખાતા તને સ્ટેચ્યુ કહી દઉં છો. તું રહેવા દેશો આથી એ બધું નહીં કરતો મને હા? ખાવા દેજે યાર સારું. ખાવામાં તો સુખ હોય તો કે હું નહીં ખાઈ યાર લઉં. आदि स्टैचू 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 आ गया गाइस मेरे हाथ में आदि अभी तू देख પણ એમને આ જગ્યા પર नो स्टैचू मीन स्टैचू हेलो केम પાછળ બધું આવતું પાછળ બધું આવતું હશે. ઓરે લઈ જાઓ. ना 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 હજી હાથે ગંદા હોય, હાથે. केम केम ઓ તો આ રેવા દે. કાનમાં ઉડે, કાનમાં ઉડે. શું કરતો હતો મને તું આદિ સ્ટેચ્યુ મીન સ્ટેચ્યુ નાઈ. ડબલું કે છે મારો વારો આવશે હો, બધો મારો વારો આવશે. ઓવર ના રે ના ઓવર. એ ભાઈ ઓય ધબડાવાના નથી, મને ધબડાવાના નથી. ઓય મમ્મી ઓ મારી કેવું લાગે એ તો આને જોવાનું ને મને શું ત્યાંનું હેરાન કરતો તો બરાબર પણ આવું કરે છે મમ્મી એ તો હેરાન કરતો તો એના રિટર્ન મળી ગયું મારે જ કરવાનું ને મમ્મી કઈ નહીં કરવાનું આબુ લગાડ હવે નવરાઈ દે. ઓવર ઓવર હા હવે હું ત્યાં કેમ ના આવીશ? એ તો હવે તારે જોવાનું હવે કરશે નહીં ગઈ સમજો છો તો મારે જ કરવું પડશે ને બધે. કર દે એટલામાં વાઇપ પર મારી દે ગુડ થેન્ક યુ હાવ બધી કેવાનું ખાઈને તો આવે આવો. છે. અલા અંદર ના અપાય મારો બધો બદલો કાઢ લીધો હવારમાં. એ કપડા તો બદલવા દે હા 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 શું કરવાનું બોલો હવે? પણ આ બધું મેલો ને સ્ટેચ્યુ પગત સ્ટેચ્યુ મમ્મી મને હેરાન કરતો તો પણ આ બધું હોય જ નહીં સ્ટેચ્યુ મમ્મી. મારે તો કશું પાડવું નહીં અરે બાપરે બાપ. ચલો કેવું મજા આવી ગઈ એમની બધો બદલો તે લઈ હા લીધો. એક વાર માં એટલા ડબલા નાખ્યા મારી માથે પાણીને. હું તો હાથ ધોવા ગયો બરાબર ને મેં કીધું લાવો થોડો ફેસ વોશ કરું. હાથ ધોયા હજી તારો કે સ્ટેચ્યુ. સારું ચલ નહીં હવે નાઈ કોણ? નાઈ ચડો પહેરી લો હેડ અપ જાઓ મમ્મી કે નાઈન ચડ્ડો પહેરી લ્યો. માં બેની વિસ્તો છે હવે બંને એને કયો નવરાઈ જાય સાબુ બાબુ બધું લગાડી દે. એ બધું ના હોય હવે કયો આ તો જો બે બે ક્રોસ રાખવી જ પડે બાકી તો સ્ટેચ્યુ કરી દે તરત જ. સ્ટેચ્યુ એ બધું મૂકો હવે આ બધું ના ગમે મને તમને કેમ ના ગમે મમ્મી? હવે એવું નથી રમવું એમ કહો. હવે સ્ટેચ્યુ ઓવર બરાબર હે? અને હવે કઈ હવે પૂરું હો, હવે પૂરું. હવે તમારા કહેવા પર પૂરું કરીએ છે બરાબર છે. બાકી તમને નથી ગમતું તો વાંધો નહીં. અમને મન થાય ત્યારે ટાઈમ કાઢો સ્ટેચ્યુ રમી લે. હું મારે નાવા જવું પડ્યું અત્યારે. આખો એમાં પલાળ દીધો મને. સારું ન હોય જોઈ લે આવી રીતે જોયે જ્યારે દુશ્મન જોતી હોય ને એવી રીતે જોશે. માથાજી કામ કરો જોયું જાઓ મારે છે કેમ એમ કહેવાનો મતલબ. ગાડી કોના વગાડો તમે ઊભા થઈ પૂજા કર ના તો બસ કઈ નહીં ગાઈસ. અને એ લોકો પૂજા ને એ લોકો હજુ બહાર જઈને જ આવ્યા છે બીકોઝ એ લોકો લો ગાર્ડન ગયા હતા. એનું થોડું ઘણું ખરીદી કરવાની હતી તો એ લોકો ત્યાં ગયા હતા. જસ્ટ એ લોકો આવ્યા છે નાફીનું પીઝા લેતા આવ્યા છે. અને હવે બસ કઈ નહીં. આમાં તો હું સ્ટેચ્યુ કહી નહીં શકું. બાકી મારે ખાવા હોય તો હજી સ્ટેચ્યુ કરીને બધા ખાઈ જાવ બરાબર. પછી કહું કે ઓવર હે પૂજા. 3, 2, 1 ગો. પૂજા મિસ્ત્રીના રોલા પડેલા. પૂજા મિસ્ત્રીના રોલા પડેલા હોય. 3, 2, 1 and go આદિત્ય ગોસ્વામીના પછી કર. આદિત્ય ગોસ્વામીના ઓકે થેન્ક યુ ગાઈસ થેન્ક યુ so